નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 30 વર્ષ પછી પ્રથમ વખત યુક્રેનની મુલાકાત લેતા ભારતીય વડાપ્રધાન। નેપાળમાં ભારતીય શ્રદ્ધાળુઓની બસ નદીમાં ખાબકતા 14 મોત, 26 લાપતા। કેજરીવાલની જન્માષ્ટમી જેલમાં જામીન અરજીની સુનાવણી 5 સપ્ટેમ્બરે। કોર્પોરેશનની જન્મમરણ શાખામાં વધુ એક વખત બબાલ, લોકોમાં ભારે રોષ। શહેર માટે રૂપિયા 130.65 કરોડના વિકાસ કામો અને ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી। દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓ માટે જાહેર થતું રૂપિયા 350 કરોડનું પેકેજ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રશિયા અને યુક્રેન વચ્ચે 2.5 વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા। અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા। બંને નેતાઓ યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા, જ્યાં તેમણે યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી। આ પહેલા મોદી 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે કીવ પહોંચ્યા હતા। તેઓ અહીં સાંજે 5 વાગ્યા સુધી રોકાયા હતા। કીવમાં ભારતીય સમુદાયના લોકોએ મોદીનું સ્વાગત કર્યું હતું। પીએમએ ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી। નેપાળમાં ઉત્તર પ્રદેશની એક બસ નદીમાં ખાબકી છે। ગોરખપુરની આ બસમાં 40 મુસાફર હતા, જેમાંથી 14 પ્રવાસીના મોત થયા છે। બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી। આ દરમિયાન બસના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દેતા આ બસ નદીમાં પડી ગઈ હતી। તનાહુન જિલ્લામાં શુક્રવારે સવારે 11:30 વાગ્યે આ અકસ્માત થયો હતો, જેમાં જિલ્લા એસપી બિરેન્દ્ર શાહીએ કહ્યું, બસ મરસિયાગડી પાસે નદીમાં પડી છે। સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સેના અને સશસ્ત્ર દળોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી સ્થગિત કરી અને કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં જામીન માંગી। સીબીઆઈએ આ કેસમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો। સુનાવણીની શરૂઆતમાં એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કેજરીવાલની અરજીમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો। તેમણે કહ્યું કે બીજી અરજીમાં સીબીઆઈનું કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે। બીજી તરફ વરિષ્ઠ વકીલ ડોક્ટર અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે કાલે રાત્રે 8 વાગ્યે જાણી જોઈને કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી, જેથી તે બેન્ચ સુધી પહોંચી ન હતી। સીબીઆઈને કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા અને કેજરીવાલને કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરવા માટે સમય આપતા બેન્ચે કેસની સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જન્મમરણ શાખામાં બબાલ, સ્ટેન્ડિંગ કમિટીની કાર્યવાહી અને મેળો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ। યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે। યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક
1,17,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, मारुति शोरूमनी सामे, हापा, जामनगर. भारत भर में 200 से अधिक मेंसवेयर शोरूम धराने वाली ब्रांडेड कंपनी क्लब फॉक्स ने जामनगर में अपने शोरूम का शुभारंभ कर दिया है. जामनगर के इतिहास में पहली बार शोरूम के उद्घाटन समारोह के अवसर पर एक भव्य स्कीम लेकर आया है क्लब फॉक्स, जिसमें बाय 1 टेक 3 ऑल डेनिम, बाय 2 टेक 6 ऑन ऑल स्टॉक जैसी भव्य योजना केवल कुछ समय के लिए आपके इस क्लब फॉक्स शोरूम में जींस पैंट, फॉर्मल पैंट, ट्राउजर पैंट, कॉटन पैंट, कैजुअल शर्ट, पार्टी वेयर शर्ट, फॉर्मल शर्ट, हाफ स्लीव शर्ट, फुल स्लीव शर्ट, टी शर्ट, लोअर, शॉर्ट्स, नाइट ड्रेस और फॉर्मल एसेसरीज की श्रेणी. क्यों क्लब फॉक्स? श्रेष्ठ गुणवत्ता, अनोखे डिजाइन, बेस्ट ऑफर्स, उत्तम ग्राहक सेवा एवं आपकी फैशन की मंजिल. क्लब फॉक्स, अंबर सिनेमा के पास, होटल रॉयल स्टे के नीचे, जामनगर. ज्यादा जानकारी के लिए संपर्क करें. मोबाइल 8200586119. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તો મારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો. ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં દૈનિક ધોરણે સેંકડો લોકોને અને સામાન્ય ભાષામાં કહીએ તો હજારો લોકોને વિવિધ કામ પડતા હોય છે, પરંતુ અફસોસની વાત એ છે કે આ શાખાના સંચાલન પ્રત્યે જામનગર મહાનગરપાલિકા ક્યારેય ગંભીર રહી નથી. જન્મ મરણ શાખા અવારનવાર વિવાદોમાં ઘસડાતી રહે છે. આજે શુક્રવારે સવારે પણ જન્મ મરણ શાખામાં મોટો ઓહાપોહ મચી ગયો હતો. એક તરફ સર્વર બંધ રહેતું હોય છે, બીજી તરફ અહીંની બારી મોડી ખુલતી હોય
હોય છે। ત્રીજો મુદ્દો એ છે કે સંબંધિત કર્મચારીઓમાં જાણકારીનો અભાવ હોય છે। એક બાબત એ પણ છે કે ઘણી વખત કર્મચારીની ખુરશી ખાલી હોય છે। નગરજનોની કમનસીબી એ છે કે જન્મ મરણ શાખાની લાલિયાવાડી અંગે પદાધિકારીઓ અથવા અધિકારીઓ પાસે નગરજનો ફરિયાદ માટે પહોંચે છે ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓની ચેમ્બર ખાલી જોવા મળતી હોય છે। આમ જુઓ તો ટેકનિકલ મુદ્દો એ છે કે નગરજનોએ અધિકારીઓ અને પદાધિકારીઓને ફરિયાદ અથવા રજૂઆત શા માટે કરવી પડે। અધિકારીઓ તથા પદાધિકારીઓએ જન્મ મરણ શાખાની કામગીરીને વ્યવસ્થિત કરવાની જવાબદારી પોતાની મેળે નિભાવવી પડે। ઇકબાલ થૈયમ નામના એક નાગરિકે જન્મ મરણ શાખામાં આજે શુક્રવારે સવારે લોકોને જે તકલીફો પડી તે અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। મારી સાથે આજે 50 જેટલા વ્યક્તિઓ જન્મ મરણના દાખલા માટે અહીંયા આજે જામનગર મહાનગરપાલિકામાં હાજર છે। જે લોકો 10 વાગ્યાની આસપાસથી અહીંયા હાજર છે, આજુબાજુના વિસ્તારમાંથી બધા આવેલા છે। 10 વાગ્યાથી અમે બધા અહીંયા હાજર છીએ। અધિકારીઓ કોઈ હાજર નથી। અહીંયા બારી આપણે જોઈએ જન્મ મરણની બારી તો એ ક્લોઝ છે। ઉપર અમે અધિકારીને મળવા ગયા, અધિકારી કોઈ હાજર નથી। 10 વાગ્યાના 11 વાગી ગયા છે, હજી અમારી બારી જન્મ મરણની જે બારી છે જ્યાં ફોર્મ જમા લઈએ છે એ જે બારી ખોલવામાં નથી આવી। બધાને પૂછીએ છીએ તેમ કહે છે મન પર ત્યારે ખુલશે। રોજ માટે આ જ સમસ્યા છે। અમુક વ્યક્તિઓમાં હાજર છે, એ લોકોને પૂછેલું તો એ લોકો 2-3 દિવસથી ધક્કા ખાય છે। રોજ માટે 11, 11:30 ની આસપાસ બારી ખુલે છે, બપોરે ફટાફટ બારી બંધ કરી દે છે। 2-3 દિવસથી ધક્કા ખાય છે એવા વ્યક્તિઓ પણ છે અહીંયા હાજર। રોજ માટે આને આ સમસ્યા છે। ગમે તે અધિકારીને મળીએ છીએ, કોઈ જવાબ આપતું નથી। રોજ માટેની સમસ્યાથી અમે પીડાય છીએ। ઉપર અમે સાહેબને મળવા ગયા હતા, મેયર સાહેબને મળવા ગયા હતા, મેયર સાહેબ હાજર નથી, એમની મીટિંગ ચાલુ છે એવું અમને અહીંયાથી જાણવા મળેલું। ત્રીજા માળે અમે ભદ્રે સાહેબ કરીને છે રજિસ્ટર, એમને મળવા ગયા હતા, એ પણ અહીંયા હાજર નથી। જેટલી પણ ઓફિસોમાં અધિકારી ઉપર છે એ લોકોની ઓફિસમાં જોયેલું, ત્યાં હજી સફાઈ ચાલુ છે, કોઈ અધિકારી મળતા નથી ક્યાંય। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે શુક્રવારે બપોરે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી। આ બેઠકમાં મેયર અને કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં કુલ 130 કરોડ 65 લાખના વિકાસ કામો અને ખર્ચને વહીવટી મંજૂરી અને સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં સિમેન્ટના માર્ગો, પેચવર્ક માર્ગોનું મજબૂતીકરણ સહિતના સિવિલના કામો ઉપરાંત રૂપિયા 121 કરોડના ખર્ચે સ્પેશિયલ આસિસ્ટન્ટ ગ્રાન્ટ હેઠળના વિવિધ 6 કામોને સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવામાં આવી છે। એમ જાણવા મળ્યું છે કે 7 રસ્તાથી સુભાષ બ્રિજ તરફના રોડ પર જે ફ્લાયઓવર બની રહ્યો છે તે કામ માટે ઘટતી ગ્રાન્ટ તરીકે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાંથી રૂપિયા 48 કરોડની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે। આ ઉપરાંત વોટર વર્ક્સ શાખાના કામો તેમજ પમ્પિંગ સ્ટેશનોના કામો તથા સ્ટ્રીટ લાઇટ અને વાહનો ભાડે રાખવા સહિતના વિવિધ કામો અને ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી હતી। કમિટીની આ કાર્યવાહી અંગે ચેરમેને આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 22 વિકાસ કાર્યોના એજન્ડા હતા, જેમાંથી એક વિકાસ કાર્યનો એજન્ડા રીટેન્ડર કરવામાં આવેલ છે, તેમજ બાકીના 21 જે દરખાસ્ત આવેલી હતી તેને બહાલી આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત 130 કરોડ 65 લાખ જેવી થાય છે। જેની અંદર મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની ગ્રાન્ટ અંતર્ગત ટાઉન હોલ જે ઓડિટોરિયમ બનાવવાનું છે તે જેવા વિવિધ 6 કામોના 121 કરોડની કામોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે। તે ઉપરાંત જામનગરની ટાઉન હોલની સામે આવેલ જે સર્કલ છે એ સર્કલને પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એના CSR ફંડમાંથી રિનોવેટ કરી અને નવું બનાવશે, તે કામને પણ બહાલી આપવામાં આવેલ છે। જે 6 વિવિધ કામો છે તેમાં ઓડિટોરિયમ છે, જે આપણે બજેટની અંદર જે દર્શાવવામાં આવેલ છે કે સ્પોર્ટ્સ સંકુલ છે, જે સર્વ સેક્શન રોડ ઉપરનો રોડ છે એને ગૌરવપથ તરીકે ડેવલપ કરવાનો છે। તે ઉપરાંત પવનચક્કી સર્કલથી નંદનવન સોસાયટી સુધીનો જે માર્ગ છે તેને બ્યુટિફિકેશન કરવાનો છે। રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે તે છે। એવા 6 વિકાસ કાર્યો જે એજન્ડા જે બજેટની અંદર અમારા દ્વારા દર્શાવવામાં આવેલ હતા તે પૈકીના 6 કામોને આજરોજ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ આજે શુક્રવારે બપોરે જાહેરાત કરી હતી કે આજે શુક્રવારે સાંજે 7:30 વાગ્યે મેયર વિનોદભાઈ ખીમસુરિયાના હસ્તે
પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને નગરજનો તથા સર્વે હાલારીઓ માટે મેળો ખુલ્લો મૂકવામાં આવશે. આ તકે સર્વે લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને કારણે રાજ્ય સરકારે આપેલી તમામ સૂચનાઓના કડક પાલન સાથે આ વખતે જામનગરનો લોકમેળો વધુ ચુસ્ત નિયમો સાથે યોજવામાં આવી રહ્યો હોવાની અને મેળામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ તકેદારીઓ લેવામાં આવી હોવાની ચેરમેને જાહેરાત કરી છે. ઉદ્ઘાટન પૂર્વે ચેરમેન દ્વારા આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ સાંજે 7:30 કલાકે શ્રાવણી મેળાનું ઉદ્ઘાટન માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા ના વરદ હસ્તે કરવામાં આવશે. આ ઉદ્ઘાટનની અંદર જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ, 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, 78 વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા તેમજ મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓ, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા તેમજ સંગઠનની ટીમ તેમજ મહાનગરના દરેક કોર્પોરેટરશ્રીઓ તેમજ જામનગર શહેરની જનતા દ્વારા આજે સાંજે 7:30 કલાકે ખુલ્લો મૂકવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વખતે જે મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેની અંદર દર વખત કરતાં આ વખતે જે રાજકોટની અંદર જે દુઃખદ ઘટના બનેલી હતી એવી ઘટના કોઈ આ મેળાની અંદર ના બને તેના માટે ખૂબ જ ચોકસાઈપૂર્વક તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવેલ છે. જે એમના એક્ઝિટ જે એન્ટ્રી અને એક્ઝિટ એક હોય છે તેની બદલે આ વખતે એક્ઝિટ પણ વધારવામાં આવેલ છે. તે ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ અંદર ત્યાં હાજર રહેશે જેથી કરી અને કોઈ પણ આવો બનાવ ન બને એના માટેની એક ચોક્કસ ખાતરી માટે અહીંયા દરેક ડિપાર્ટમેન્ટ છે, ફાયરવાળા પણ ત્યાં સ્થળ ઉપર હાજર રહેશે. જામનગર શહેરની જનતાને પણ આ તકે આપના માધ્યમથી વિનંતી કરું છું કે જે જગ્યાએ પાર્કિંગ રાખેલ છે ત્યાં પોતાના વાહનો પાર્ક કરે અને દરેક લોકો જો જામનગર શહેરના નાગરિકો આ મેળાની અંદર સહકાર આપશે તો ચોક્કસથી આપણે આ વખતે મેળો છે તે વ્યવસ્થિત રીતે ઉજવી શકશું. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું નાગપંચમી અને રાહત સહાય પેકેજ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમિસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલ
હોટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે. એમબીએ માં માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને આઈટી, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવળ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ એસવીઈટી કોલેજમાં એડમિશન ઓપન. બીએસસી, એલએલબી, એમકોમ, બીબીએ, બીસીએ, બીકોમ, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ. જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાવણ માસમાં વદ પક્ષની પંચમી તિથિનો સ્વામી નાગ છે. આ દિવસે મુખ્યત્વે સાપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દેવતા સાથે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નાગ પંચમીનો તહેવાર શ્રાવણ માસના વદ પક્ષની પંચમીના રોજ ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ નાગ પંચમીનો તહેવાર ઓગસ્ટમાં આવે છે. આ દિવસે ભગવાન શિવની સાથે નાગ દેવતાની પણ પૂજા કરવામાં આવે છે.
છે। આ દિવસે મહિલાઓ પોતાના ભાઈઓ અને પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે। એવું માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે ભગવાન શિવ અને નાગ દેવતાની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। આજે જામનગરમાં ઘણા બધા શ્રદ્ધાળુઓએ નાગપંચમી તિથિ નિમિત્તે શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા શ્રી નાગદાદાના મંદિરે પૂજા અર્ચન અને દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો। ગુજરાતમાં જુલાઈ 2024 મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ₹350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેર કર્યું છે। અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકસાનની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય અપાશે। રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાનો આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત છે। 272 ટીમે વિગતવાર સર્વે હાથ ધર્યો હતો। SDRFના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા આશરે 1.5 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 મહિના દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ₹350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। રાઘવજી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર માટે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો। આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેના આધારે આશરે 1.5 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે। ખેડૂતોને નિયમાનુસાર સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોને SDRF સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારાધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે। સાથે જ નુકસાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપઅપ સહાય અપાશે। જામનગર જિલ્લા પંચાયત પરિવાર દ્વારા પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ માટે બિનચેપી રોગો માટેનો હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરાયું હતું। જિલ્લા પંચાયત જામનગર હેઠળ ફરજ બજાવતા પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ સ્વસ્થ રહી પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તેવા શુભ હેતુ સાથે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભાયા દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં સર્વેના BP, ડાયાબિટીસ અને હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવેલા, જેમાં 288 જેટલા પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓની તપાસણી કરવામાં આવી હતી, જેમાંથી 27 ડાયાબિટીસના કેસ અને 31 BPના દર્દીઓની જીજી સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર જતીન દેસાઈ દ્વારા સારવાર કરવામાં આવી હતી। આ કેમ્પમાં ડોક્ટર ધમસાણિયા, ડોક્ટર અલ્તાફ, ડોક્ટર જયેશ પટેલ, ડોક્ટર ભૂમિ અને ડોક્ટર આફતાબ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લેબોરેટરી ટેકનિશિયન દ્વારા સેવાઓ આપવામાં આવી હતી। ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેબેન ગડચર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભાયા, RCHO ડોક્ટર નુપુર પ્રસાદ, અન્ય સમિતિના ચેરમેનો, કર્મચારી સંઘ હોદ્દેદારો, આરોગ્ય મંડળના હોદ્દેદારો, તાલુકા હેલ્થ ઓફિસરો, ફાર્માસિસ્ટ અને દરેક શાખાના કર્મચારીગણ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન બદલ VP જાડેજા, યજ્ઞેશ ખારેચા અને નીરજ મોદી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। કેન્દ્ર સરકારે 156 કોકટેલ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાંથી ઘણી તમારા ઘરમાં પણ હોઈ શકે છે। આ પ્રતિબંધિત દવાઓની યાદીમાં વાળની વૃદ્ધિ, ત્વચાની સંભાળ અને પીડા રાહત માટે અથવા અન્ય સ્વરૂપો જેવા કે મલ્ટીવિટામિન્સ, એન્ટીપેરાસાઇટિક્સ, એન્ટી એલર્જીક દવાઓ અને ઘણી બધી દવાઓનો સમાવેશ થાય છે। ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન એવી દવાઓ છે જે એક ગોળીમાં એક કરતાં વધુ દવાઓનું મિશ્રણ કરે છે અને તેને કોકટેલ દવાઓ પણ કહેવાય છે। જોકે દવા ઉત્પાદક કંપનીઓએ હજુ સુધી પ્રતિબંધની આર્થિક અસરની જાહેરાત કરી નથી, પરંતુ સિપ્લા, ટોરેન્ટ,
સન ફાર્મા, આઈપીસીએ લેબ્સ અને લ્યુપિન જેવી મોટી ફાર્મા કંપનીઓની કેટલીક પ્રોડક્ટ્સને આ પ્રતિબંધની અસર થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકોમાં ખૂબ જ જાણીતી પેરાસિટામોલ દવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત તાવ, શરદી અને વિવિધ દુખાવા માટે વપરાતી દવાઓ તેમજ પેરાસિટામોલ, ટ્રામાડોલ, ટારીન અને કેફીનના મિશ્રણથી બનતી દવાઓ પર પણ પ્રતિબંધ કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. ધોલ નજીકના મોટા ઇટાળા ગામે સરકારી ઇજનેરની હત્યા નિપજાવવાના પ્રયાસના અમિત ઝાલા સહિતના 6 આરોપીઓની જામીન અરજી રદ થઈ છે. કાલાવડ તાલુકાના મકાજી મેઘપરના પાયલબાના આપઘાત કેસમાં પતિ જગદીશસિંહ હેમુભા જાડેજા, જેઠ નરેન્દ્રસિંહ તથા સાસુ ધરમબાને 7 વર્ષની જેલ સજા થઈ છે. જામનગર નજીકના વિજરખીમાં એક સગીરાને અડપલા કરવા મુદ્દે હિતેશ મેઘાભાઈ CR ઝડપાઈ ગયો છે. લાલપુરના ભણગોર ગામના 58 વર્ષના પરાક્રમસિંહ પ્રવીણસિંહ જાડેજાને વીજ મોટર ચાલુ કરતી વખતે આંચકો લાગતા મૃત્યુ થયું છે. જોડિયા નજીક ઇમરાનભાઈ બાપડા અને કાનજી રમેશભાઈ દસતિયાના બાઇક વચ્ચેના અકસ્માતમાં ઇમરાનભાઈનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં કોઈપણ પ્રકારની મંજૂરીઓ વિના ગોઠવવામાં આવેલી કેટલીક રાઇડ્સ અને રેકડીઓ દૂર કરવામાં આવી છે.
જામનગરના સૈનિક વલ્લભભાઈ ડોબરિયાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરની વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના રાકેશ જગદીશભાઈ નકુમને ચેક પરતના કેસમાં 6 મહિનાની સજાનો હુકમ થયો છે. અમેરિકામાં રહેતા જામજોધપુરના વતની ખેરાજભાઈ ખાંટના મિત્ર મંડળ દ્વારા 1000 જરૂરિયાતમંદ પરિવારોને તહેવારો નિમિત્તે મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું છે. જામનગર સહિત રાજ્યભરમાં શરાબની હેરાફેરીમાં ઝડપાયેલા વાહનો જાહેર હરાજીમાં વેચી તેના નાણાં સરકારી યોજનાઓમાં ઉપયોગમાં લેવામાં આવશે. જીટીબીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 30 વર્ષ પછી પ્રથમ વખત યુક્રેનની મુલાકાત લેતા ભારતીય વડાપ્રધાન. નેપાળમાં ભારતીય શ્રદ્ધાળુઓની બસ નદીમાં ખાબકતા 14 મોત, 26 લાપતા. કેજરીવાલની જન્માષ્ટમી જેલમાં જામીન અરજીની સુનાવણી 5 સપ્ટેમ્બરે. કોર્પોરેશનની જન્મમરણ શાખામાં વધુ એક વખત બબાલ, લોકોમાં ભારે રોષ. શહેર માટે રૂપિયા 130.65 કરોડના વિકાસ કામો અને ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી. દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓ માટે જાહેર થતું રૂપિયા 350 કરોડનું પેકેજ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.